સૌથી વધારે મતદાન જો કોઈ કર્યું હોય તો મહિલા મતદારોએ મતદાન કર્યું છે। મહિલા મતદારોનો આંકડો જોઈએ તો 71% જેટલો મહિલા મતદાર છે। હવે આ અનુસંધાને બે સમીકરણ લગાવી શકાય છે। એટલા માટે બે સમીકરણ લગાવી શકાય છે કારણ કે એક વાત એ સામે આવી રહી છે કે લાડલી બહેનો યોજના જે છે મધ્યપ્રદેશની અંદર લાગુ કરી હતી અને તેના કારણે શિવરાજસિંહ ચૌહાણને સફળતા મળી હતી। મહિલા મતદારોનો ઝુકાવ જે છે તે જોવા મળ્યો હતો। આ ફોર્મ્યુલા સાથે મહિલા મતદારો જે છે તે હવે કોને મતદાન કરે છે અને કોના તરફી મતદાન કરે છે તે જોવાનું રહેશે। વાત એ પણ છે કે ગુજરાતમાંથી પણ વિશેષ જવાબદારી સી.આર. પાટીલને સોંપવામાં આવી હતી। સી.આર. પાટીલ અહીંયા સહ ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી કરી હતી। 88 બેઠકની જવાબદારી હતી। સાથે સાથે અહીંનો જે એસસી મોરચો જે છે તેને ભારતીય જનતા પાર્ટીએ અહીંથી જે એસસી મોરચો જે છે તે સીધી 58 બેઠકો એવી છે કે જ્યાં દલિતોના મતો જે છે તે નિર્ણાયક ભૂમિકામાં અદા કરે। એટલે તેના કારણે પણ આ તમામ લોકોએ ત્યાં પ્રચાર પ્રસાર કર્યો હતો, ત્યાં ગયા હતા, ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો અને આ બધી બાબતો જોતા હવે શરૂઆતી વલણ જે સામે આવશે તેમાં કોણ આગળ કોણ પાછળ એ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। ત્યારે વાત એક જ છે કે મહિલા મતદારો જે છે તે કોને રીઝવશે। સામે જે પુરુષ મતદારો જે છે તેમાં યુવાનોને એક ખાસો એવો જુવાળ જોવા મળ્યો હતો। જ્યાં જુઓ ત્યાં યુવાનોની વાત હતી। એટલે કે આમ જોવા જઈએ તો આ પ્રકારની વાત છે। સાથે સાથે જે આરજેડી જે છે લાલુ પ્રસાદ યાદવની જે પાર્ટી છે તેમણે કીધું છે કે યુવાનો અમારી સાથે છે, યુવાનો અમને સમર્થન કરી રહ્યા છે। એટલે એક જોક એવો પણ જોવા મળી રહ્યો છે કે પુરુષ મતદારો જે છે તેમને સમર્થન કરે અથવા તો તેમને પ્રાધાન્ય આપે તે પ્રકારની પણ વાત જોવા મળતી હોય છે। આ તમામ પ્રકારના સમીકરણો જે છે તે જોવાઈ રહ્યા છે। પરંતુ હવે જ્યારે પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થશે, ઈવીએમની ગણતરી શરૂ થશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે મતદારોએ કોને સમર્થન કરી રહ્યા છે।